हालेलुया। सुंदर दास द्वारा आपले देवना वचन है कि केवाला भाई बहनों ये अगत्य हा कि आज घणा समयથી થોડાક માસ આપણે પરિવારથી મંડળીથી સગાઓથી દૂર હતા. થોડાક રવિવાર છૂટી ગયા હતા, શુક્રવાર બુધવાર, પણ આજ આપણે સુંદર પરમેશ્વરની યોજનામાં પવિત્ર ભવન અંદર દરેક વ્યક્તિ આપણે સંગતિમાં येला થોડાક ચાગલા. હાલેલુયા, હાલેલુયા. ત્યારે દાસજી વચન સાગા એક જંગલી જનાવર હરણ વિશે લખેલા કે જે પોતે 30 મીટુલાसाठी કોણાક મહેનત કરે. એ જ પ્રમાણે આજ કોણાક દિવસ આપણે મંડળીથી દેવના વચનોથી પ્રાર્થનાથી આપણે દૂર હતા, આપણે જીવનમાં ભૂખ હતા. ત્યારે ઈશ્વરને ચરણોમાં વિશુદ્ધ આપણે પ્રાર્થના કરો. હાલેલુયા. तुम्हाला खबर हा આજે વાલા ભાઈ બહેનો વિશ્વના દેશોમાં મસીહ લોકો આજ ખજૂરી રવિવાર તરીકે પાડી રહ્યા. પ્રેમાળ ભાઈઓ બહેનો કઈક ચર્ચોમાં ના ખજૂરીના સોટેલા કહા ના અને એકદમ તે આધાર કહા સેવક સલાહ તેવર ચાલલા ये बाबत नहीं. हालेलुया, हालेलुया. तो राजाओं राजा ने प्रभु ना प्रभु ते समय में आने અને તેને માટે તે કર તેને વિશે આપણે હેરવાલા ભાઈ બહેનો. પરંતુ વચનમાં જતા પડો આપણે આ કોલા બંધકોને ટૂંકમાં પ્રાર્થના કરું એ વચનના શબ્દો માટે. સ્વર્ગીય પિતા, તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું રાજા. હાલેલુયા. ફરી એકવાર અમે તમારા ચરણોમાં અમારા મસ્તકો ઝુકાવીને અમે પ્રાર્થના કરીએ કે જે સમયમાં છે તમારું વચન આવનાર છે એ વચન શીખવાને માટે, સમજવાને માટે, જીવનમાં રાખવાને માટે પવિત્ર આત્મા દેવા તમે કૃપા પૂરી પાડો. અબ્બા બા તમે મદદ કરો. દાસને બોલવા માટે સામર્થ્ય આપો. સાંભળનારાઓને જીવનમાં કામ કરો તાકે એ વચન દરેક વ્યક્તિના જીવનમાં રહીને 100 ગુણો ફળ આપે એવી કૃપા તમે પૂરી પાડજો. આદરમાં મહિમા તમે લો ઈસુ પ્રભુના નામે. આમીન. હાલેલુયા, હાલેલુયા. ખજૂરીના રવિવાર. પ્રેમાળ ભાઈઓ ને બહેનો વચનમાં લખેલા કે જે 4 સુવાર્તા માર્ક લખેલી સુવાર્તા, માર્ક લખેલી સુવાર્તા, લૂકની લખેલી સુવાર્તા અને યોહાનની લખેલી સુવાર્તા, 4 સુવાર્તામાં પરમેશ્વરના પસંદ કર દાસો સે લખેલા. હાલેલુયા. ये खूब सुंदर बाबत है वाला भाई बहनों. कई वचनों तुम्हाला कदाच अलग अलग वाचला नहीं मिळणार, पण जे खजुरीना पर्व विषय 4 सुवार्ताમાં પરમેશ્વરના પવિત્ર આત્મા દ્વારા તેમના દાસો સે લખેલા. હાલેલુયા. ના જેમાં એક લૂકને લખેલી સુવાર્તા અને તેના 19મા અધ્યાય 29-30 કલમમાં લખેલા. માત્ર સુવાર્તામાં 21:1-4 માં લખેલા. માર્ક 11:1-3 માં લખેલા. યોહાન 12 અધ્યાયને 12મી કલમથી આપણે 15 સુધી પણ ફેરવી શકજો. 4 સુવાર્તામાં એક ખજૂરીના પર્વ વિશે લખેલા. હાલેલુયા, હાલેલુયા. અને ખજૂરીના પર્વ શા માટે આપણે વિચાર કરજો કે ખજૂરીના પર્વ શા માટે તેની આપણા
माहित पण रहूला पड़ो, खबर पण रहूला पड़ो वाला भाई बहनों, जे समय ना यीशु मसीह आज ये जो समय चाला था दुख भोगना समय અને ત્યાર પછી વચનોમાં દાસોથી શીખવા આવા કે યીશુ મસીહ યરુશલેમ તરફ જઈએ કાકા તેના સમય બહાસને પાસે જવલા નિકટ હે નજીક હે અને તેના કારણે યરુશલેમ તરફ ये અને ਜਦੋਂ યરુશલેમ તરફ ये તદુઓ જ્યારે એક શિક્ષાચારી મુસાફરી કરો તે સમયે વચન આપણે કાઢીને વાંચો લુકને લખેલી સુવાર્તા 19મો અધ્યાય આપણે કાઢો તે બેત પગેતા હતા હા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો હા ત્યારે તેણે શિષ્યોમાંના હા બેને એમ કહીને મોકલ્યું કે સામેના ગામમાં જાઓ તેમાં પેસતા એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે તે પર કોઈ માણસ કદી બેઠું નથી તેને છોડી લાવો બસ હાલેલુયા हालेलुया यीशु मसीह यरूशलेम के अंदर प्रवेश करता तिने शिष्य साला संग कि ये समय ना गांव में तुम्ही जा आणि ये गांव में पेस्ता जो तुम्हाला एक गदर पोतेना वसेना हारी बांधेल नजर पडेल आणि ती तुम्ही सोडी आणि लया આગળ નીકળ્યા कोणी तुम्हाला शोधत सांगा का तेला प्रभुने माटे त्याचन हा माटे त्या तुम्हाला तरत लिहिलं वाटते ईसा वचनमा लिखेला हालेलुया हालेलुया ना जदव ये ना शिष्य लोगो ये गांव में जाता है ना प्रभु ने सांगा ती पण किसा जेनेवर कभी कोणी भीसना नहीं तेला प्रभुजी सांगो ती एकदम चोखा सांगो वाला भाई बहन ये समाज में दुनिया में एक देव ईसा के जेला सकाळ काय होईला आणि बपोरे काय होईला ती तेला आखी खबर यीशु मसीह ने शब्द में काय होईला ये यीशुला पुढे ती खबर जी होईला के धर्मशास्त्र पुरावला तेज प्रमाणे तो त्याला सांगो हेरा गदळला सोडू लागे हे कोणी नाही रोखणार का देव वचनला सांगेल प्रमाणे तो त्यांनी सांगा तुम्हाला कोणी सांग शोधित सांगता का देवला येणं का ना कोणी काय सांगणार हालेलुया हालेलुया अगर बाबा वाचने तो कोई તમને પૂછે કે हां તેને કેમ છોડો છો तेला कहा छोड़ता है એક કહેજો કે ताईसा सांगा પ્રભુને એનો હક છે प्रभु लैला काम है જેઓને તેણે મોકલ્યા हां તેઓ ગયા અને તે કે અને જેમ તેણે તેઓને કહ્યું હતું जिससे यीशु ने शिष्य सला सांगे તે જ પ્રમાણે તેઓને મળ્યું અને તે જ પ્રમાણે તેલા મિળ્યા તેઓ વચ્ચે છોડતા હતા અને તે એક વસેરાલા સોરો હતા ત્યારે તેના ધણીઓએ તદુ તેના ધણીસી તેમને પૂછ્યું કે ओ तेला शोधना તમે વચ્ચે કેમ છોડો છો तुम्ही गदेडना वसर का सोडता તેઓએ જવાબ આપ્યો કે ते जवाब दिला પ્રભુને એનો હક છે प्रभुला येना खप એટલે કામ તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તે ઈસુને પાસે લઈને અને વચેરા પર અને વસેરાवर પોતાના લુગડા નાખીને પદરના ઈસુના લુગડા ટાકા ઈસુને તેના પર બેસાડ્યો અને ઈસુના તેવર વિશ્વા તે જતો હતો ત્યારે અને તો જાતા તદવો તેઓએ પોતાના લુગડા અને તે લોક સી પોતાના લુગડા વાટમાં પાથર્યા ઓ રસ્તામાં પાથર્યા તે નક્કી હા જેતુન પહાડના ટોળા પાસે આવી પહોંચ્યો ओ जैतून पाना ढोळा पाशी पोहोचना ત્યારે જે जे પરાક્રમી કામો તેઓ જોયા હતા पराक्रमी कामो लोकांसी हेरे તે સગડાને લીધે ते सगळ्याने लिधे શિષ્યોનો આખો સમુદાય हाँ હર્ષથી મોઢે કાઢે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યો ओ हर्ष ने साथ आनंद ने साथ देव की स्तुति करता सांगू
તથા પરમ ઊંચામાં મહિમા થાઓ. પરમ ઉચ્ચામાં મહિમા થાવ. હાલેલુયા, હાલેલુયા. પ્રેમાળ ભાઈ બહેન દરેક જે એક સુવાર્તામાં લીકેલા તે ખરા જાણ તમે વાંચલા કે સમય ને. हालेलुया, हालेलुया. ना दुसरे वचन में आपण लिखेला हा जदव गदेडा लाया गदेडा वसर लाया तेनेवर ते પોતાના કપડા દેવા અને ઈસુલા તેનેवर વિશ્વાસ અને એકદમ લોકસી काय करा हातમાં ખજૂરી સક રાખે અને કા સંગો બાકીના લોકસી એક લુગડા એકદમ રસ્તા માત્ર દીધા અને ઈસુલા તેનેवर पसार करा અને એક મહિમાના શબ્દ એકદમ તે હોસાના હોસાના जो राजा है तो परम उच्चमा देव हा तेरे नाम होसाना ईशा ते देवनी महिमा को लबिलगना. हालेलुया, हालेलुया. देवनी महिमा को लबिलगना, देवनी स्तुति को लबिलगना. आज वाला भाई बहनों गधेराज के घोड़ाला कहानी राजा हो जब युद्ध को ले जाते रे घोड़ाला पसंद करो भाई लड़ाई ने माटे. हालेलुया. पहली बाबत तो ये है कि खजूरी ना पर्व एक विजय ला घोषित करो, जय ला घोषित करो. विजय यीशु मसीह एक विजय हासिल कर ले जाए અને ખજૂરીના પર્વ એક વિજય લાગો. ત્યારે યીશુ મસીહ એક વિજય પ્રાપ્ત કરલા જહા પણ અઠો દિશુલા ના રાજા જો વિજય પ્રાપ્ત કરે જાતા યુદ્ધ જીતો તો ઘોડાला પસંદ करो भाई. घोड़ाला वचन में लिखेला राजा विषय पर लिखेला वाला भाई बहनों. परंतु ये वचन मनीषा का बीजा राजा में लिखेला यहू विषय लिखेला. हालेलुया, हालेलुया. गधेराज के गधेना वसराज के. हालेलुया, हालेलुया. तेने वरे कधी कोणी नाही विष्णा ना तीन आयशा केला. गधेडा एक शांतीना प्रतीक. हालेलुया. गधेडा एक शांतीना प्रतीक आहे, एक नम्रताना प्रतीक आहे. आणि येशू मसीह कोण हा? शांतीना देव. येशू मसीह फिलिपी बीज अध्याय में लिखेला हा तो नम्र परमेश्वर. हालेलुया, हालेलुया. ओ पोते देव होवा सता देवत्वना कोणी धरी राखना, दासना रूप धारण करना, नम्र बनी के दीन बनी के तेला दाखव. हालेलुया, हालेलुया. એટલે यीशु मसीह जीतूला तो जहां परंतु लड़ाई करीने नहीं, तलवार चलावीने नहीं. हालेलुया. एक गधेडाने वसेरा. हालेलुया, हालेलुया. बटीवाला भाई बहनों ये तुम्हाला खबर आहे पण खजूरीने टाकला की अटो गधेड आपले गधेडवरच का पण त्यार पशी दुसरा एक रहस्य चालू होऊन जा. दुसरा झाडासा खांदे नाही होते એટલે ખજૂરીને આપણે ગુજરાતી બાઇબલમાં તાડ લખેલા પણ ખરેખર ખજૂર વિશે હિન્દી દરેક તર્જુમા ખજૂર વિશે લખ્યા. હાલેલુયા, હાલેલુયા. ખજૂરીને ટાંકે કેમ? પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં વાલા ભાઈ બહેનો तुम्ही हेरशा ना नेई ना पुस्तक में हेरशा 4 ने 5 कलम हेरा. नेई ना पुस्तक 4 અને 5 ये में वचना छोड़ी दे का टाइम नहीं.
તે સમયે હવે તે સમયે લાપીદોતની વહુ લાપીદોતની વહુ દબોરા પ્રબુદ્ધકા દબોરા પ્રબોધિકા ઇઝરાયલનો ન્યાય કરતી હતી. ઇઝરાયલની ન્યાય કર હતી. તે એફ્રાઈમના તે એફ્રાઈમની પહાડી મુલકમાંના પહાડી મુલકમાં રામા તથા બેતેલની વચમાં રામા તથા બેતેલની વચમાં દબોરાની ખજૂરની હેઠળ રહેતી હતી. દબોરાની ખજૂરને હેઠળ રહેતી હતી. અને ન્યાય કરવાને વાસ્તે અને ન્યાય કરવાને વાસ્તે ઇઝરાયેલ પુત્ર તેની પાસે આવતા ઇઝરાયેલ પુત્ર તેમની પાસે આવતા હતા. હતા. હાલેલુયા, હાલેલુયા. પ્રેમાન ભાઈઓ અને બહેનો, ખજૂરીના ખૂબ એક મહત્વ. ખજૂરી એટલે એક જયના પ્રતીક, એક વિજયના પ્રતીક. ઇસ્રાયેલના સમયમાં પણ વાલા ભાઈ બહેનો એક ટાઈમ હિસ્સાના કે રાજા નહીં હતા. તે સમયમાં ઇસ્રાયેલને ન્યાય એક બાયકો પર હતી. એના નામ દબોરા. હાલેલુયા. ये દબોરા પણ એક સાંગો એફ્રાઈમના પહાડી મુલક અને બેતેલના વચમાં એક ખજૂરીના ઝાડ હતા અને તટર હતી અને તેની નીચે રહીને ઇસ્રાયેલને ન્યાય કર હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તઠ એકદમ ન્યાય કર હતી. કોને કાંઈ તકલીફ પડી, કાંઈ સંકટ આના, સમસ્યા આની, તો એક લાપીદોત તેની જે વહુ સાથે તે એક ખજૂરીને પેડને નીચે એક કાંઈ કરતી, એક ન્યાય કર હતી. હાલેલુયા, હાલેલુયા. ખજૂર વિશે ટોકન કે ખજૂર એક કાંઈ સાગો એક વિજયના એક ઘોષિત કરો. વાલા ભાઈ બહેનો, ખજૂરના ફળ એ આના લગત બગડી નહીં જાય. એને એક વિશેષ ગુણ. આપણે જગો અંજીર પણ હેત કરના, પણ આજ અંજીરની કોટ ને આજ ખજૂરને પેડની કોટા, ખજૂરને ઝાડની કોટા. हालेलुया. खजूर तुम्हें लांबा समय सुधे तुम्हें मोटी सिटियों में जा तो वो डालखा में भरेल के तकर में भरेल ना और खुला ज रहता है अने ना लांबा समय सुधे त्यागे कि बगड़ी नहीं सको. हालेलुया, हालेलुया, हालेलुया. भाइयों ने बहनों એટલે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક ખજૂરીના એક મહત્વ દિયેલા વાલા ભાઈ બહેનો ત્યારે વચનમાં લીખેલા ના પ્રગટીકરણ 7:9 આ બિનાઓ બન્યા પછી મેં જોયું હા તો જુઓ હા સર્વ દેશોમાંથી આવેલા હા સર્વકુળના હા લોકના તથા ભાષાના હા કોઈથી ગણી શકાય નહીં હા એટલા માણસોની એક મોટી સભા. હા તેઓ રાજ્ય સંઘની આગળ હા. તથા હલવાને આગળ ઉભેલા હતા. હા તેઓએ શ્વેત જમા પહેરેલા હતા હા. અને તેઓના હાથમાં ખજૂરની ડાળીઓ હતી. હાલેલુયા, હાલેલુયા. વચનમાં લીખેલા એ બિનાઓ બન્યા પછી હાલેલુયા કહી શકો મેં જોયું તો જુઓ સર્વ દેશમાંથી આવેલા સર્વ કુળના લોકોના તથા ભાષાના કોઈથી ગણી શકાય એટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્યસભાની આગળ તથા હલવની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જબા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરની ડાળીઓ હતી. હાલેલુયા, હાલેલુયા. આખરી દિવસ હતા કોવાલા ભાઈ. હાલેલુયા. જે લોકો જીતીના રહ્યા પ્રભુમાં પાર પડનારા સફેદ જબા પહેરેલા ન્યાસની સામે રાત દરબારમાં ઉભેલા તેને હાથમાં કાય હાથ ખજૂરીની ડાળીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વાલા ભાઈ બહેનો जब यीशु मसीह गधेड़ना वसेरावर विश्वास અને એકદમ મુસાફરી ચાલુ કરે ઓ કસા લોકા પુકાર કોલા બિલકના ના ઓ દાઉદ દલલના હોસાના ઓ રાજાઓના રાજા હોસાના ઓ કસા ગો હોસાના હોસાના પરમ ઊંચા
હાલેલુયા. આજે વાલા ભાગ આપણે ગુજરાતી તંત્રમાં આપણે બહુ સા ભણે એટલે આપણે સાંજણ દેવની મહિમા માટે એ શબ્દ વાપરેલા. પરંતુ એક જ્યાં એક બાઇબલના ખોજી હાથ અભ્યાસ કરતા હા ના તે એકદમ કાસક હિબ્રુ ના ગ્રીક ભાષાના ત્યાં સમજદાર હા ત્યારે તે શકતા કાસકો હોસાના એટલે વાલા ભાઈ બહેનો ઓ બચાવ બચાવ આતંક બચાવ ઈશાના અર્થ હોય. હાલેલુયા. काय आहे ना अर्थ? प्रभु आम्हाला बचाव, प्रभु आम्हाला बचाव, आता आम्हाला बचाव. हालेलुया. ये कहां ईशा पुकार करता वाला भाई बहनों इस्राएल में रहनार लोग ओ यरूशलेम में रहनार लोग वाला भाई बहनों ये कैसे रोमी साम्राज्य ना गुलामी में रोमी साम्राज्य ना एक तांडवनीचे जीवन जीवता शांती ने हा અને જેના કારણે યેસુ મસીહ યરૂશલેમ ને અંદરના તો લોકશાહી ઈશા હો냐 ઓ આમના રાજા ये ગયા आता आम्हाला रोमी साम्राज्यમાં यो आम्हाला काय करेल बचवेल यो आम्हाला सोडेल અને यो રાજા બનેલ. હાલેલુયા. હાલેલુયા. यो आम्हाला सोडीने राजा बनेल અને શાંતિથી ઓ યરૂશલેમમાં રહી શકો. હાલેલુયા. અને જેના કારણે પોતાના લુગડા ઓ काय कर આખરી દિના અને काय करणार हातમાં પકડ રાખેલે હોસાના હોસાના सांगला प्रभु आम्हाला बचाव, प्रभु आम्हाला सोडो. हालेलुया. 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 आज वाला भाई बहनों रोमन सरकारनी कार्मिक गुलामगिरी હતી. बाइबल में नहीं इतिहास तुम्हें वाचा वाला भाई बहनों रोमी साम्राज्य समय में लाखों लोग समाज लगे અને વચનમાં આપણે નામ છતાં તો આપણે જો એક રાજા પણ નાખું જેલા બાય ના સંડે સ્કૂલમાં કાઢતે જો એટલે તેની પણ લાખો યહૂદીનો સારા राजा राजा એટલે શાંતિ દેવને માટે રાજા ને પરજના ती તેને કાયદા ગુલામ રહ કાયદો ગુલામ રહ અને તો એ લોક ના ચોખ્ખા યોહાને લખેલી સુવાર્તામાં ચોખ્ખા જે લીખેલા હા 12 અને 12માં ના તઠ્ઠા લીખેલા હા વાંચી લેજે બાપા ઝડપ વાંચી લેજે. બીજે દહાડે પર્વમાં હા આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે હા યેસુ યરૂશલેમ આવે છે. હા ત્યારે ખજૂરની ડાળીઓ લઈને હા તેઓ તેને મળવાને બહાર આવ્યા. હા તેઓએ પોકારીને કહ્યું કે હા હોસાના હોસાના પ્રભુને નામે ઇઝરાયેલનો જે રાજા આવે છે હા તેને ધન્ય છે. તેને ધન્ય છે. યીશુને ગધેડાનો વચ્છેરો મળી આવ્યો હા અને તેના પર તે બેઠો. હા જેમ લખેલું હતું તે હા એટલે કે હા ઓ સિયોનની દીકરી હા બીમા ભીમા જો તારો રાજા હા ગધેડાના વચ્છેરા પર બેસીને આવે છે. आमीन. हालेलुया. 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 ये कहा तो विषय वाला भाई बहनों धर्मशास्त्र में लिखेला था तुम्हारे में सागी क्या कि यीशु मसीह ये जगत में आना तेने पुरो लिखा दिला था ती पूरा. हालेलुया. आता तो कहा आपने तो कहा हां कोणी सांगी कोणा राजा नहीं सांगी सकता काहीला घडे का कोणी नहीं पर यीशु मसीह नियाने तेने पुरो ये आखा लिखा दिला आणि ती पूरा कला ती यीशुला खबर होती. हालेलुया. ना ती पूरा होला खबर यीशुला छकारे में पण नो माने नो काही 9:5 માં काही एखादे कलमમાં काही 5-9 માં लिखेला छकारे ईसवी सन पूर्वे लगभग 500 वर्ष पूर्व ती भविष्यवाणी करणे કે એ પ્રમાણે હોઈ છે અને તે જ પ્રમાણે యేసు મસીહ ગધેડાને વસાવ્યા વિશે. હાલેલુયા. હાલેલુયા. માટે ભાઈઓ ને બહેનો આ જહાને ઇઝરાયલ લોકો દિલાસાની વાટે હતા.
दिलासानी वाटेल હતા પણ ટાઈમ ની હા ઈસુ મસીહ યરૂશલેમમાં એક પ્રવેશ કરહ અને ઉતરી જાય ને માગળ આગળ જાય યરૂશલેમમાં હેરો તો રડના હાઈસાલી કેલા ना यरूशलेमला हेरून रडना तदु सांगो तुम्ही जो समजता ये शांतीला लगता जेव्हा तुम्ही समजता तो आज तुम्ही विश्वास करता काही सांग यीशु मसीह शांतीदाता प्रभू मुक्तीदाता प्रभू या लोकांचा हारी होता तरी याला खबर नाही होते की सज्जनहार परमेश्वर आमने हारी होता पण वाला भाई बहनो ये काय सावना की આગળ જાતા या जो लोक येशू मसीहला धिक्कारणार એટલે येशू मसीह सांग रडाने सांग तुम्ही मला जागता तर ईसा दुःख मला नाही देता तुम्ही मला समजता तो शांतीने मला शोधता हालेलुया 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 भाइयों ने बहनों આગળ એના ઇતિહાસ तुम्ही वाचाल जे प्रभु बचाओ असं सांगा त्याच लोक सांगा येशूला मारी टाका असं सांगता हालेलुया हालेलुया ત્યારે વાલા ભાઈઓ वचन एक लिखेला खजूर आज त्या तो पर्वत पाडण्यातल्या दिशा कोणा योग आपल्याला जरूर नाही आहे का येशू मसीह आपल्या जीवनात जन्मले ती बाबत आपले पण खजुरीना महत्व काय आहे आपल्या हे ना प्रगटीकरणમાં અંતના દિવસમાં પણ आपल्या हातમાં રહું हालेलुया काय जो आपले जो जीतीने जेते ने आखानी जाना हालेलुया पण जीतीने जातील त्या तुम्ही हे यरूशलेम अख्खा लोक होतात भीड ओ काय सांगा पोषण पण त्यांनी आराधना करत होता ईसा समय आला थोडा कद लोक वधस्वामी पाशी उभा होतात हालेलुया 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 માટે वाला भाई बहनों परमेश्वर ने वचन में लिखेला हा ना एक आपले गीत शास्त्र 92 गीत शास्त्र 92 અને બાણું ને તેના નામ 12 ને તે ન્યાયી માણસ તાળની પેટે ખીલશે ન્યાયી માણસ તાળની પેટે ખીલશે તે લબાનોનના દેવદારની પેટે વધશે તે લબાનોનના દેવદારની પેટે વધશે જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે બસ અટક તાળે લીખેલા પરંતુ કઈક તર્જુમા ફરક પડી ગયા ખજૂર हालेलुया हालेलुया काय लिखेला हा न्याय माणूस तारने पेटे खजूर ने पेटे वधी हालेलुया हालेलुया न्याय माणूस એટલે દેવवर विश्वास करणार देवની આજ્ઞા પાળનાર દેવના માર્ગમાં ચાલનાર સુખ દુઃખમાં દેવની સંગતિ ચાલનાર વ્યક્તિ માટે सांगेला हालेलुया विशेषમાં सांगूला जाने वाला भाई बहनों कि तार लिखेला दुसरा में खजूरी लिखेला तो खजूर ना झाड विशेष ताईशे हा ती कदापि वागना नहीं वा काय ना तुम्ही तारा है पका मग ते दिस एक दिवस आम्ही सूर्य हा ना तो तारना एक बूट उन्ही उठत होता पण तारना बूट दाखवा ही तारना बूट आता होणार तरी बूट थोडा हालेलुया खजूर रीना झा ते सिद्ध आकाश तरफ वध के आकाश तरफ कोई भूल चुके काही त्याला बिमारी इगत पदार्थ वाटणार होती नाही पण खजूर रीना झा हमेशा आकाश तरफ आपले एक नारे
वाढेला तो के आकाश तरफ वधाव. हालेलुया. आकाश तरफ वधाव मला भाई. ती वाकाने खजुरीना छान ती किशन जागा माय होता पाणी नाही. पाणी વધારે નહીં મળે છે જગા રેતવાળી જગામાં. હિન્દી બાઇબલમાં ના તેના માટે અલગ શબ્દ વાપરેલા. હાલેલુયા. ના રણ પ્રદેશની અંદર જતો પાણીની કમી आहे, જતો વાતાવરણ બરોબર નહીં, હવાની કમી आहे. હવા તેલા પણ इससे જગામાં ખજૂરિસ્તાન બનો. હાલેલુયા. हालेलुया. खजूर જ્યારે ઊંઘો ત્યારે वर નહીં વધો, નીચે જાય. हालेलुया. નીચે જાય. એના મૂળ એકદમ નીચે જતા, એકદમ પાણીના અવસ્થા, એકદમ ચાવ સુધી પાણી એના નીવ્યો, તાવ સુધી નીચે વધો અને वर ધીરેથી વાળો. हालेलुया. एखादने दास्यमा पाठीमा घेतला कोई ना हाते आम्ही भंटर आणि भुई टाकी दिली हवी तर अजून मी आता रस देवना लायक बनी गेली. लेकिन वाला तुम्हाला खबर नाही हवा वरले पाडा आपल्या डायच्या समयमा कने ना छोड खात होता. आता वरले पाडा सापड आपल्या डायच्या समयमा काय सांगत वरले पाडा हा साधी ना पाडू खजुरी ना खजूर होती का कठोर शिंदीना झाड होता तेने साथी ना तुम्हाला खबर नाही खजुरीना पाडायचं शिंदीना पाड. हालेलुया. हालेलुया. ना तो ये जो सिंधी है ना ये वर धीरे धीरे हो नीचे એટલે એકદમ એના મોં પાણી લાગવશી લેતા. हालेलुया. पाणी लागवशી લેતા. હા માં એક એના ઇઝરાયલના થોડા ઇતિહાસ ये ईसा दास पहले तो ना जदू जो इजराइल में एक खोद काम करो तो पुए गवशी काशने खजूरी ने पुए अंते ते ही रोपे आज ही ते झाला टाइम पर आज ही ते झाला लेग नहीं बोला उमर कोड़ी का बाबा कदाच खबर हवी जीगुला यानी उमर एक जे इतिहासकार तपास करणार खोज करणार ते सांगतात बायबलमध्ये सौથી 140 વર્ષ ही सिद्धी खजूरची विश्व. हालेलुया. काका बायबल सांगो देवनाची काम देवनाची हकीकत इतिहास आयला समजले जागाने हा ये तो आपल्याला यादगिरीसाठी थोडा बायबल मान्य केला. यानं अमुक पुस्तको हा आणि त्या पुस्तको सामान्य केला. हालेलुया. हालेलुया. त्यारे वाला भाई बहनों विश्वासियो आज ये वचन ये खजूरीना एक कसा सोटिया आणि ही झाड आपल्याला आज काय दाखव खजूरीना पर्व आपल्याला काय दाखव खजूरीना रविवार आपल्याला काय दाखव वाला भाई बहनों आज विश्वास करणारा ओ धार्मिक जे माणूस हा देवने मार्गमा चालणार माणूस हा ती देव नाही हेरो. हालेलुया. ती देव नाही थाको तेनी नजर आकाश तरफ पहा तेनी नजर स्वर्ग तरफ पहा मला कदव स्वर्ग तरफ जावायची. हालेलुया. ताली पाडो. हालेलुया. धर्मी लोकची नजर आकाश तरफ पहा आकाश એટલે સ્વર્ગ તરફ પहा. દરેક ધર્મી लोकची आज वाला भाई बहनों देश में संकट हा समस्या धर्मी लोग की नजर केवळ स्वर्ग तरफ आहे. प्रार्थना करता स्वर्ग तरफ आहे. प्रभू आम्हाला धरतीवर सोडी नको देशील. प्रभू आम्हाला टिकीसाठी आम्हाला बळ दिजो ओ आम्हाला सामर्थ्य दिजो आम्हाला शक्ती दिजो. हालेलुया. हालेलुया. कहा धर्मी माणूस पुढे काय कर पायाला मजबूत कर विश्वास कर प्रार्थना कर समस्याला भेट दुःखला भेट. आज मला भाई
વધુલા બિલગો 100 વર્ષ સુધી કે તેથી વધારે વર્ષ સુધી એ ખજૂરીના ઝાડ જીવી શકો. હાલેલુયા. વાલા ભાઈઓ ને બહેનો, ગમે તે પ્રકારની સમસ્યાઓ, ગમે તે પ્રકારની તકલીફો આપણે જીવનમાં येईल અને એવું હાલેલુયા. પણ દેવના વચન સંગ આજ खजुरीना पर्व आपले पारी रहना तो येना महत्व तुम्ही समजा. हो आपले जर एक न्यायी व्यक्ती वहा देवना एक पसंतला पात्र वहा तो वाला भाई बहनो एक ये नारियलने समान एक ये खजुरीना झाडने समान तालना झाडने समान आपला વધુલા પડી અને મૂળ મજબૂત કરવું પડે. હાલેલુયા. 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 રાજાઓનો રાજા અને પ્રભુના એ વચન હવા ये वचन अद्भुत वचन है. अद्भुत वचन है. हालेलुया. हालेलुया. न्यायी माणूस ला कठोर उपमान हा वचन आपले वाचो. कठोर उपमान हा देवने भवनमा आपले कठोर रोपायचे हा ये जागाમાં રોપાयचे हा જે દેવને આંગણમાં રોપાયેલા હવાલા ભાઈ બહેનો તે સ્થિર અને મજબૂત રહેતી. હાલેલુયા. હાલેલુયા. काय तुम्ही विश्वास करता आहात? विश्वास करा आता हात धरून देवला धन्यवाद दे. हालेलुया. हालेलुया. राजाओने राजाला धन्यवाद दे. प्रभुओने प्रभुला धन्यवाद दे. वाला भाई बहनो जिससा ओ हालेलुया इस्रायल लोको एक कैसा गो ना गुलामीवर सुटकाराની વાત હે હતા પણ ઈસુલા નહીં સમજલા. ઈસુની ધાર્મિક પણ બાબતલા નહીં સમજલા અને જેને કારણે વચનમાં ઘર જાને વાંચી દીધા કાય લીકેલા ये तुमने आंखोंથી ये आखी वस्तु બતાડેલા. हालेलुया. हालेलुया. वचનમાં લીકેલા ઈસા દિસ્યતી का अर्थ दगडवर होणार दिशा वचनमा लिखेला. ये नाही की इतिहास खूप मोठा हवाला पाहिजे. आज देवना वचन मानाने तुम्हाला सांगो एक धर्मी माणूस हमेशा स्वर्ग तरफ नजर करो, आकाश तरफ नजर करो અને તો એકદમ રણમાં ઓ વધેલ ખજૂરીને સમાન તેના મૂળા એકદમ વંડકાળ હો એકદમ પાણી સુધી લીજે હા અને એકદમ તે काय કરો એકદમ દિલાસા પ્રાપ્ત કરો. હાલેલુયા. 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 માટે વાલા ભાઈ બહેનો मला न तुम्हाला एक न्यायी तरीके धार्मिक व्यक्ति तरीके ये पवित्र भवन में रूप माना देवने आंगण में रूप माना त्यारे दरेक व्यक्ति ने विश्वपूर्ता ने भाइयों विश्वपूर्ता ने जीवानो विश्वपूर्ता नहीं ये समाज ना लोगों चाहता हिस्सा नहीं चालू आपले ओ या लोग ये काही पण बाबत करा ईशानी आपले करूला आपले हाने देवना वचन काय सांगो समजा तेव्हा आपले चाला तो तुम्ही वृद्धी पामसाल. हालेलुया. 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 खजुरीना छान लगेच नहीं वाढी के लगेच नहीं वाढा वाला भाई बहनो लगेच नहीं वाढा वार लागो. आज आपले 2 वर्ष होई गया माता ईशा बनूला माग होता मला ईशा नहीं होय ना आता मानीचा नहीं. एक दिवस प्रार्थना करना सदा एक दिवस प्रार्थना करना प्रार्थना जवाब नहीं मिलना. 2 दिवस प्रार्थना करना प्रार्थना जवाब नहीं मिलना. 3 वक्त प्रार्थना कर प्रार्थना जवाब नहीं मिलना. कदाच 5 वक्त प्रार्थना करना नहीं वर्षो ही लगी जाता. हालेलुया. हालेलुया. पण आपला कठोर उपमान हा देवने अंगणમાં. हालेलुया. हालेलुया. मा तुम्हाला सांगा तुम्ही खरेखर देवने हो भवनमा रोपायचे आहात देवने अंगणमा रोपायचे आहात तर नक्की एक दिवस तुम्हाला फळ लागेल. हालेलुया. हालेलुया. एक दिवस नक्की फळ लागेल. एक दिवस नक्की आशीर्वाद तुम्हाला मिळेल. नक्की एक दिवस तुम्हाला दानाने वरदान मिळेल. हालेलुया. 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 ओ काय सांगो ना ये दासो करता ऐसा माही कोरला पडो या आगमन करता ऐसा माही कोरला पड ऐसा नको पण देवला तुम्ही सांगा प्रभू तू माने मारा. हालेलुया. हालेलुया. तू माने मारा. मग चमत्कार करा नाही करा पण तू माने मारा.
हालेलुया हालेलुया. कोण सगळं मला आता अन्य भाषा बोलायचे नाही देव माने माने हो यीशु देव कठे का सब माने भाषा बोलना सकाळी केला आहा पाऊल पेरी सका अख्खे से करता मला उदारी भाषा होते पण मग काय समज संस्कृती ही आणि आत्मा ती हालेलुया हालेलुया. जो कोणी व्यक्ती ना प्रभूला ना प्रभू तरीके पोकार करो सच्चाई के साथ तेरे में आत्मा हालेलुया तेरे में देव आत्मा आत्मा वगैर कोणी पण येशू प्रभू आहे सांगी सांगी सक हालेलुया हालेलुया. येशू प्रभू सांगणार व्यक्तीમાં पवित्र आत्मा हालेलुया. માટે ભાઈઓ ને બહેનો હા ये खजूर एक महत्व ये खजूरी महत्व खजूरी आपला विश्वास विश्वासमा किसा करता विश्वासमा किसा करता ही आपला शिकव आणि खजूर एक जय दाखव विजय दाखव हालेलुया हालेलुया हालेलुया. आणि ना तुम्हाला पुढेही सांगितले की येशू मसीह गदर पसंत करतो हालेलुया हालेलुया ना जेनेवर कोणी पण दिसणार ना हालेलुया. आज कोणा ईशा ना गदेडासा बच्चा तुम्ही हेरता आहात आज वाला भाई बहनो त्या 4 वगर मरी रहना खावलानी इसी वस्तू त्या खाई मरी रहना पुन्हा गदेडाना वसेना आजू तेनेवर ईशुनी जीन नहीं आनी आजू ईशु तेनोर सवार नहीं होना जेनेवर ईशु सवार होना ते धन्य बनी गया. हालेलुया हालेलुया. मेरे वाला भाई बहनों के सांगतो ना बदल विचार करो उराचे मला माना पण बदलला खबर नहीं हा कि मानेवर कोण विषय था हालेलुया. कदो आपले पक्का ताण म्हणजे मा कोण हा ना ईशुला भुली जायचं मग मा कोण हा विषय भुली जा ईशु मग तेनेवर उतरी पड हो मग सामसून जैसे आंख खोकर हो थोड़ा काही हुए नहीं पण ज्यां સુધી તેનેમાં ઈશ્વર ના આખા જ કામ હોય હાલેલુયા આખા જ કામ હોય પ્રાર્થના ચમત્કાર દરેક બાબત ઈશ્વર હતા હોય હાલેલુયા હાલેલુયા ના ઈશ્વર ના ये तुमने हृदय में रखा ईश्वर हृदय में विश्वास ईश्वर हृदय में चाहता है हालेलुया हालेलुया. हाँ आज वाला भाई बहन आज अपना वसेरा अपना बाड़ों को कठो हालेलुया. आज अपना बाड़ों को नहीं जो वचन हमेशा देखो अपना नहीं बेचता को और आज वाला भाई बहनों आज बाड़ों को मरी रहना खोटे नहीं रहा वाला भाई बहनों जी नहीं खाता खाता जी नहीं पीता जिंदगी बर्बाद मतलब एक गाड़ीवा है ना तो किसी के आगे विचार काय पड़ना है नहीं अन्य अवस्था में मतलब पड़ना हुआ ये खबर वाला भाई बहनों आज यहाँ नहीं आज आपले वर जेने आपल्याला बनला त्यांनी सवारी नहीं हा तो आज अपने यहाँ नहीं कठोजा ड्यूटी पहुंचो कठोजा अपने मरी जाए जन वाला भाई बहनों आज आपल्याला खबर नहीं है हालेलुया हालेलुया. जिंदगी देवनी दी जीवन देवनी दी ईसा जगा ना वर्षा जगा पर चांगला जीवन जगा हालेलुया हालेलुया. तो सांगो नेई माणूस ताणी पेटे खिलेल अंते लोबांना देवदासनी पेटे तो वधी हालेलुया हालेलुया हालेलुया. वाला भाई बहनों बंगला नहीं मिला तो कोई वादा नहीं दो माओ का बंगला नहीं मिला तो वादा नहीं जरा मिला तेरा धन्य है ना एक रूम तुमने पासवर कोई वादा नहीं पर मां सांगा मोठा बंगला हवा ना मोठी हवेली हवे ओ ना 3 ताल ठोकी दीदा हवा पण ते घर में ईशु नहीं हा तो काही काम ना सैला काही काम हा नहीं एक रूम जेनी बांधल हवा पण तेमा ईशु हा तो ते लोक धन्य हा हालेलुया
हालेलुया. खूप मोठं काम तुला नको ज्या, पण काय सांगा थोडा करा, पण येशूला जागा दे. हालेलुया. येशूला तेव्हा राहू दे, ताकि हो मला भाई बहनो तुम्ही खजुरीने छाडने दिशा फुले फलन होदा. हालेलुया. हालेलुया. खजुरीना एक दर्शनात घणा बायबलમાં लिखेલા હાથ વાલા ભાઈ બહેનો, ઘણી જગ્યામાં लिखेला हा ना. आज वाला भाई बहनो ना, आज मला ना तुम्हाला खजुरीने छाडने दिशा देवने भवन बापाला रोकेला. हालेलुया. 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 आणि ये झाडाला जर ये खजुरीला जर फळ लागणार, ही फळ बघणार नाही. हालेलुया. 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 ही फळ बघणार नाही, लांब टाइम સુધી ચાલે. शिंगाला लॉयला हवास खजूर कोण बोलायला शिंगाला विषयाला पुढे खाती चक्कर वर तर निमा मागले हवा तर निमा काका मला खूप पुन्हा हा खायलेस का हा खायलेस मापासी राजू राहतो आजही हवाने वाटी बिगडीचे वाटीला सू लागीचे वाटीने खजूर आहे पण खजूर नाही बघायला खजूर बरोबर वाटीला सून लागते. लगबग मारलेली जुनी वाटी कोणाला जमाय करायचा बाबा मला नशीब होत्या केसाला पाणी टाके मला दाखल पैसा नाचावा वाट्या जखमाने जा. हालेलुया. हालेलुया. मला भाईओ ने बोलो मान तुम्ही वचનમાં ખરેખર વધારે વાંચી દીધા કે લોકો લખે સુવાર્તામાં લીખેલા માત્ર લખે સુવાર્તામાં લીખેલા માત્ર લખે સુવાર્તામાં લીખેલા યોહાન લખે સુવાર્તામાં લીખેલા ये પ્રગટીકરણમાં લીખેલા વાલા ભાઈ બહેનો ન્યાયને પુસ્તકમાં લીખેલા અને ગીર શાસ્ત્રમાં લીખેલા અને તો ખજૂરી લીખેલા અને ના તેના વિશે तुम्ही મને ભણતરી નહીં ઓળખને मला थोड़ा फर्क नहीं समझो पर तुम्ही વધારે ભણેલ એનો અભ્યાસ કરી છે. हालेलुया. हालेलुया. प्यारे वाला भाई बहनो एक सेवक के नाते मैं तुम्हाला होणार सांगा की प्रभूने भवનમાં आपला रोपून आणणाऱ्या खजुरीने झाड दिसावा. हालेलुया. हालेलुया. मला आपण बिहान तुम्हाला मी खोटा लागतो पण बेलोनी खोटा लागतो तुम्हाला आयो तुम्हाला पण खोटा लागतो पण ईसा जो कृपा रही तो नहीं तो जोकी हिलवा नहीं तो पानी पानी हिलवा तो किसी रीते आपल्याला रोपू माना प्रभु में आपला महत्व काय आहे. खजूरीला झाड जर छकारले ये साहिल है सदम कमी अपना ते परिस्थिती उभा काहीच नाही कंकडी दिशा तुम्हाला हे भीषण गाडी पडती तुम्ही हो सकाळी बसते बरोबर काय कांदी ह्याला कुठे लगभग चंद्रता ते पाऊस ना अरे काय आनंद येत नाही आणि ते बेनो उठले बेनो त्या तर तुम्हाला मीटिंग पाहिजे जाय काय हे ना त्यामुळे संपायचे ना पासाचे सेवक सावध येऊ दे संपायचे जो म्हणजे तुम्हाला तुम्ही त्याला हे खाऊन खाल्ले का काय नको वाचे खाल्ले जरा पाय तो हिलवा देवने भगवान आपल्याला रोपलेला आपल्याला खजुरी रूपमध्ये उभारला आपल्यावर येशू सवार होत्या तो मला भाई ने काही मेहनत तो करा हात दिला तो दाढी बारी तो पारा हात दिला तो ऊंचा कर काय हिलवा तो तुमने सांगे तोही ऊंचा हात हिलवा देव ने आपल्याला जंगाई करा सुटकारा करा आशीष दिला तो काही हिलवा नाही होणार नाही. हालेलुया. हालेलुया. ढोलके कोणे ठेवेल कोणे ढोलके तर त्याने तुम्ही ढोलके घातला जीव हा ढोलके पदरने ढोलके नाही आणला ते दोन ढोलके काढले आणि बाकीने ढोलके अजून ते
कापडમાં બાંધેલો જ હતો તે બાકીને તે હું आणला नाही ते आपल्या डांगमावून आणला त्यात जेला त्याने ढोल केलं त्यात काढले आहे थोडा हौशी आपले पेटी आत्मा ते भरपूर आपले हालेलुया हालेलुया ते आपल्याला हे थोडा आनंदित होईल घेतलं ना खूप आनंदित होईल घ्या पण माझा का माझा त्याला हे आनंदित होईल घ्या की होण्याचा तेव्हा आनंद होता एक गोष्ट म्हणत ना खूप अच्छा आहे तर अचानक तुम्ही बरोबर केली ना आणि खूप एक अवलोकन आहे ना ते मुंडा लोक भरपूर विश्वास शेलत हालेलुया भाइयों बहनों सीखा ना पाय हिलवू नाही ना काही गीत बोलत हात नाही हिलवा बरोबर का नाही हाती उठावा त्यात सामने व्यक्ती करा हालेलुया काय मला भाई बहनों युवा खजूर एक गुण था हालेलुया हालेलुया ना खजूर खूप मजबूत झाड हवाला भाई बहनों એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દિયેલા હા અને એ ખજૂરની ડાળીઓ મારા ભાઈઓને બહેનો એક વિજય લગાવ્યો હાલેલુયા ના પ્રભુ યેસુ એક વિજય પ્રવેશ करना है यरूशलेम में विजय प्रवेश करना हालेलुया जो विजयवंत देव अपने जीवन में प्रवेश करना हालेलुया हे बाप के वचन द्वारा आशीष दे आमीन